મહેમૂદભાઈ રોડ રસ્તા ખરાબ છે, બહુ જ સારા છે તમારા રોડ તો આમ. એટલા છે, હાલીને જાય તોય પડે એવા છે. કદાચ કમરનો દુખાવો હોય તો કમર કમરનો નહીં, 108 ની જરૂર ન પડે, રિક્ષામાં પણ ડિલિવરી થઈ જાય. 108 ની જરૂર ન પડે એવો રસ્તો ખરાબ છે કે અમે દવાખાને જઈએ છીએ તો દર્દી એમ કે છે રિક્ષા સ્લો આપો, પણ આમાં કઈ રીતના સ્લો? રિક્ષાના આખા વ્હીલ અંદર કરી જાય. સરકારી દવાખાનામાં નાના માણસો જાય છે એટલે ઇન્જેક્શન કે સોય પણ બહારથી લેવામાં આવશે. હમણાં મારો દાખલો મારા ઘરનાને દાખલ કર્યા હતા એટલે એ કે સોય પણ બહારથી લઈ આવો, બાટલામાં નળી ચડાવવાની બહારથી લઈ આવો. તો સરકારી દવાખાનું છે એનું. માણસ પાસે પૈસા હોય કે ન હોય એ કોઈ સાંભળે છે? આ રાજકારણીઓ ચોંટાઈ ગયા છે. વિસાવદરની હાલત તો જોવો તમે કેવી ખરાબ છે. અમારો સ્ટેન્ડ જોવો, આ રિક્ષા સ્ટેન્ડ જોવો. પાલિકાના માણસોને કીધેલું છે કે અહીંયા સાફ કરો, કે અમારી પાસે સફાઈ માણસો નથી. તો આ પાલિકાના રાજકારણીના માણસોને અહીંયા રોજ શેરીઓ ગલીઓ સાફ થાય. આ સ્ટેન્ડની હાલત જોવો, ફોટા પાડો તમે. આ તો પાણી નથી, નકર રિક્ષા સુધી પાણી ભરાય. આમાં પબ્લિક કઈ રીતના આવે? આવવામાં તકલીફ પડે. મુસાફરો અહીંયા ખાડો પડી ગયેલો, આમથી રોડ બનાવ્યો સિમેન્ટ રોડ, તો અહીંયા ખાડો રાખી દીધો તો રિક્ષા સ્ટેન્ડ ને તકલીફ પડવા માંડી. આટલો બધો અહીંયા ગારો ભેગો થાય, ના ગારો સાફ કરવા આવવાનો કોઈ વસ્તુ નહીં. ગંદકી વાળો તો કે રિક્ષા વાળા સહન કરે, લોદા તો કે રિક્ષા વાળા સહન કરે, પેસેન્જર સહન કરે બધું.